કહેવાય છે કે સિંહણનું દૂધ સુવર્ણ પાત્રમાં જ રાખી શકાય. અન્ય કોઈ પાત્રમાં રાખો તો એ પાત્ર પણ ફૂટી જાય છે, કાણું થઈ જાય છે, એટલું જલદ હોય છે. એવી જ રીતે જે પરમ તત્વનું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયના જે કારણરૂપ ઈશ્વર છે, આખી પંચમહાભૂતની સાકાર સૃષ્ટિના રચયિતા એ પરમાત્માનું જ્ઞાન જેવા તેવા પાત્રમાં ઠરે? એને માટે પણ પાત્ર તો જોઈશે ને. અને એટલા જ માટે શાસ્ત્રમાં ચિત્તશુદ્ધિની વાત કરી છે. ખૂબ સાદા શબ્દમાં સારું મન, ઈર્ષા વગરનું, સ્પર્ધા વગરનું મન, રાગ દ્વેષ વગરનું મન, ચંચળતા રહિત મન, પ્રપંચ વગરનું મન, નિંદા અને કુથલી ન કરવા વાળું મન, જે હોય એમાં સંતુષ્ટિ પામવા વાળું હોય એ મન. આવા મનની જરૂર છે. મન જ્યારે શુદ્ધ થશે, ચિત્તની આ બધી અશુદ્ધિઓથી મુક્ત થશે, ત્યારે જે પાત્ર આપણા અંતઃકરણનું જે પાત્ર, શુદ્ધ અંતઃકરણનું પાત્ર, એમાં આ પરમાત્માનું જ્ઞાન ઠરી શકશે. અને માટે જ ચિત્ત શુદ્ધિ ઉપર બહુ ભાર આપવામાં આવ્યો છે. જ્ઞાન તો પરમાત્મા તો અગાધ અનંત છે. જેટલું જ્ઞાન લઈશું ઓછું પડશે, પૂરું થઈ જ નથી શકવાનું. થોડુંક જ જ્ઞાન પર્યાપ્ત છે. પણ સૌથી વધારે મહેનત એને રાખવાનું જે પાત્ર છે આપણું મન, જે મનની જે શુદ્ધિ જે છે એની ઉપર મહેનત કરવાની છે. આપણે જ્ઞાન જ લીધા કરીએ, શાસ્ત્ર જ વાંચ્યા કરીએ, સાંભળ્યા કરીએ, અતિની વાત કરું છું. પંડિત બનવું છે, જાણકાર બનવું છે, તો એમાં જીવનનો સમય વેડફાઈ જશે, જ્ઞાન અંદર નહીં આવે. જ્ઞાન તો આટલું જ પ્રાપ્ત કરવાનું છે. પરમાત્માની શું ઈચ્છા છે? પરમાત્માની એટલી જ ઈચ્છા છે કે પરમાત્મા, પહેલી વાત તો પરમાત્મા છે, અસ્તિ. બસ જો તમે આટલું માનતા હો કે પરમાત્મા છે, તો તમારું ઘણું મોટું કામ થઈ ગયું. અને બાકીનું જે સૂક્ષ્મ કામ છે, જે શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ ગુરુ જ કરી શકે, અને એ કામ એ છે કે એ અસ્થિ તરીકે જાણેલા પરમાત્માને તમારી હૃદય ગુહામાં, યો વેદ નિહિતમ ગુહાયામ, જણાવી આપે અસ્મિ પ્રત્યયથી, અહમ પ્રત્યયથી. ભક્તિ કરો, મનને શુદ્ધ કરો પહેલા. જ્ઞાન તો ખૂબ જ સરળતાથી મળી